નમસ્તે શિક્ષક મિત્રો, આજે તમારી સમક્ષ ટાટ એચએસ માં જે પત્ર લેખન આવે છે એમાંનો એક પત્ર જે આપણે કહીએ છીએ કે વિનંતી, અરજી અને અભિનંદન, શુભેચ્છા આવા 4 પ્રકારના પત્રો હોય છે. એમાંનો એક પત્ર આજે આપણે જોઈએ છીએ કે તમારી સોસાયટી પાસે ખડકાયેલા કચરાના ઢગલા દૂર કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર. તો સૌથી પહેલાં આપણું નામ નથી લખવાનું, એટલે અ બ ક, સરનામું અને તારીખ. હવે આપણે સરનામા પણ જોઈ લઈએ કે છેલ્લે સુધી પૂર્ણ વિરામ આવે. પંક્તિ નંબર 2ની પાછળ આપણે પૂર્ણ વિરામ મૂક્યું છે, એટલે ત્યાં સુધી બધે અલ્પ વિરામ આવશે. અહીં પણ આપણે જોઈ શકાય છે કે સરનામું પંક્તિ નંબર 2ની પાછળ પૂર્ણ વિરામ મૂક્યું છે, ત્યાં સુધી પ્રતિ, કમિશનરશ્રી, કચેરી, પંક્તિ નંબર 1 આ બધી જગ્યાએ શું આવશે? અલ્પ વિરામ જ આવશે. પ્રતિ મ્યુનિસિપલ કમિશનરશ્રી, નગરપાલિકા કચેરી, સરનામું પંક્તિ 1, સરનામું પંક્તિ 2. એટલે વિસ્તાર અને આપણે દાખલા તરીકે એમ હોય કે બોટાદ હોય કે અમદાવાદ હોય તો તેનું નામ અને જે લખવાનું હોય તે. વિષય: અમારી સોસાયટી પાસે ખડકાયેલા કચરાના ઢગલા દૂર કરવા બાબત. માનનીય શ્રી, હવે એ રીત સંબોધન એ પ્રકારનું કરવાનું છે, કારણ કે આપણે અધિકારી છે એટલે માનનીય શ્રી લખવાનું છે. વિનંતીપૂર્વક જણાવવાનું કે અમારી સોસાયટી, જે વિસ્તારનું નામ એ રોડ પાસે છેલ્લા કેટલાક સમયથી મોટી માત્રામાં કચરાના ઢગલા ખડકાઈ ગયા છે. આ કચરા નિયમિતપણે ઉઠાવવામાં ન આવતા ત્યાં ગંદકી ફેલાઈ રહી છે અને દુર્ગંધના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે પરેશાની વેઠવી પડી રહી છે. આ ગંદકીના કારણે મચ્છર, માખીઓ અને જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે શરીર પર ગંભીર અસર થવાની ભીતિ છે. બાળકો અને વડીલોને આરોગ્ય સંબંધી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. આથી આપશ્રીને નમ્ર વિનંતી છે કે અમારી સોસાયટી પાસે ખડકાયેલા કચરાના ઢગલા તાત્કાલિક ધોરણે દૂર કરવાની કાર્યવાહી કરવા આપ અધિકારીઓને સૂચના આપવા કૃપા કરો. સાથે જ નિયમિત કચરા વાહનની વ્યવસ્થા કરવામાં આવે તેવી વિનંતી છે. છેલ્લી લાઈનમાં આ પ્રકારે દરેક પત્રમાં લખવું. આપશ્રી અમારી સમસ્યાને ધ્યાનમાં લઈને યોગ્ય પગલાં લેશું એવી આશા સાથે આપનો વિશ્વાસુ. આભાર. આ બધું લખવાનું. આપનો વિશ્વાસુ, જે નામ હોય અ બ ક, આ રીતે ચર્ચાપત્ર લખવાનું હોય છે.